નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રામાપીરના મંડપમાં દોરડો તૂટતા સર્જાયો અકસ્માત। મંડપનો સ્તંભ નીચે પટકાતા એકનું મોત, 16 ઘાયલ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સૌથી મોટી ખબરની અસર। રેતી ચોરી મામલે તંત્રએ કાર્યવાહી કરી રેતીનો જથ્થો કર્યો સીઝ। ધોરાજીના નગરપાલિકા તંત્ર સામે મહિલાઓ બની રણચંડી। ચક્કાજામ કરી પાલિકા તંત્ર સામે મહિલાઓ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન। મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં પત્રકારો સાથે મુલાકાત। પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી વિકાસની વિગત અપાઈ। પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક એ ધરાશાયી થયો હતો, ત્યારે નાસભાગ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તથા 16 લોકોને ઈજાઓ પહોંચી છે। પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મંગળવારની રાત્રિના જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આજે બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરવાનું મુહૂર્ત હતું। જ્યારે મંડપ ઊભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે દોરડું તૂટતા મંડપનો સ્તંભ નીચે પટકાયો હતો। મંડપ ધરાશાયી થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પામેલા 16 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા। આ દુર્ઘટનામાં વનરાજભાઈ નવઘણભાઈ ગોરાણીયા નામના પ્રૌઢને માથાના ભાગે ઈજા થવાના કારણે તેમનું મોત થયું હતું। વનરાજભાઈ ગોરાણીયા સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવે છે। આજે સવારે તેઓ હોસ્પિટલ ખાતે ફરજ બજાવીને મંડપના દર્શન કરવા માટે ગયા હતા। એ દરમિયાન તેમને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું। આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ હતી। તો આ ઘટનામાં કવરેજ કરવા ગયેલ કેટલાક મીડિયાકર્મીઓને પણ ઘેરી લેવાયા હતા અને તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ વિડીયો ડિલીટ કરાયા હતા। ત્યારે કાયદો વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં મંડપ દુર્ઘટનાનું કવરેજ કરવા ગયેલ મીડિયાકર્મીઓ પર પણ હુમલાનો પ્રયાસ થયો છે, જેને લઈને પત્રકારોમાં ભારે રોષ જોવા મળે છે અને કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે। પોરબંદરના ચોપાટી મેળા મેદાનમાં જ્યારે સવારે મંડપ ખડો થયો હતો ત્યારે કવરેજ કરવા ગયેલા રિપોર્ટરો સિદ્ધાર્થ બુદ્ધદેવ અને અલ્પેશભાઈ મોઢા સહિતનાઓને ઘટના સ્થળે હાજર હોવાથી મંડપ પડ્યો તેના વિઝ્યુઅલ લેતા હતા। એ સમયે અમુક શખ્સોએ સિદ્ધાર્થ બુદ્ધદેવનો કાટલો પકડીને હુમલાનો પ્રયાસ કરી તેનો મોબાઈલ છીનવી લઈને વિઝ્યુઅલ ડિલીટ કરાવ્યા હતા। એટલું જ નહીં પરંતુ લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા। આથી ત્યાં હાજર પોલીસની મદદ માંગવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે હોસ્પિટલે કવરેજ કરવા માટે ગયા ત્યારે પણ અમુક શખ્સોએ તેનો પીછો કર્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં પણ આવી હતી। જે શખ્સોએ મોબાઈલમાં વિડીયો ડિલીટ કરાવ્યો હતો તેના વિઝ્યુઅલ પણ લીધા હતા। તે ઇસમ હોસ્પિટલ પાસેથી દોડીને નાસ્તો હોય તેવા વિઝ્યુઅલ પણ પોલીસને આપવામાં આવ્યા છે। ત્યારે પોલીસે તેને શોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પત્રકારોએ પોલીસ પાસે એવી માંગ કરી હતી કે તેઓ ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આ રીતે ફરજમાં રૂકાવટ કરવાની અને મીડિયાને દબાવવાની કોશિશ કરનાર શખ્સો સામે કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં અને કડક હાથે કામ લેવું જોઈએ તેમ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે શ્રી રામદેવ પીરનો મંડપ ઊભો કરતા સમયે સર્જાયેલ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા, ત્યારે આગેવાનોએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી।
પોરબંદરના ચોપાટી મેદાન ખાતે રામદેવ પીરના મંડપ ઉત્સવમાં સ્તંભ ધરાશાયી થતાં 16 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં ઇજાગ્રસ્ત થયેલ દર્દીઓને ભાવસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ પોખેરિયા, પોરબંદર અને જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા, તેમજ તેમની સારવાર અંગે હોસ્પિટલ સ્ટાફ સાથે ચર્ચા કરીને જરૂરી તમામ સારવાર પૂરી પાડવા સૂચનાઓ આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની સૌથી મોટી ખબરની અસર જોવા મળી છે, જેમાં કુતિયાણા ભાદર નદીમાં બેફામ રેતી ચોરી અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ કુતિયાણાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું અને રેતીના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ભાદર નદીમાં થતી રેતી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અહીં તંત્રની મીઠી નજર હેઠળ કરોડો રૂપિયાની રેતી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુતિયાણાના મામલતદાર સુમરા અને તેની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ચોટા ગામ નજીક ગૌચરની જમીનમાં રેતીના ગેરકાયદેસર જથ્થાઓ મળી આવ્યા હતા. ત્યારે રેતીનો આ સ્ટોક સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં 6 જેટલા રેતીના સટ્ટાઓ સીલ કરાયા હતા અને ખાણ ખનિજ વિભાગને જાણ કરાઈ હતી. ત્યારે સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી હતી કે જે તંત્ર બેફામપણે હપ્તાઓ લઈ ખનિજ ચોરીની ખુલ્લી છૂટ આપે છે, તે તંત્રને જ ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલના પગલે કાર્યવાહી ન છૂટકે કરવી પડે છે. ત્યારે આ મામલે સ્વચ્છ છબી ધરાવતા કલેક્ટર ધાનાણીએ વહીવટી તંત્ર સામે યોગ્ય તપાસ કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે. ગુજરાત નોતે રાત્રે 3 વાગે સ્ટ્રિંગ ઓપરેશન કર્યું અને સ્ટ્રિંગ ઓપરેશન કરતા જ બીજા દિવસે મામલતદાર એટલે કે BR સુમરાએ રેડ પાડી એ જગ્યા ઉપર અત્યારે આવ્યા છે, કારણ કે ગુજરાત ન્યૂઝની ટીમે હંમેશા જે ભાદર નદીમાં રેતી ચોરી થતી હતી એ રેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાત્રે 3 વાગ્યે જઈ અને ભાદર નદીની અંદર જે ડમ્પરો લોડર દ્વારા વાહનો દ્વારા રેતીનો સ્ટોક કરવામાં આવતો તે સ્ટોક ઉપર પહોંચ્યા નજર જોઈ રહ્યા છો કે માણસ ઉભો હોય તો એ બાજુમાં દેખાતો નથી, એવડા મોટા રેટલીના ઢગલા કરવામાં આવ્યા છે. અહીંયા આવ્યા પછી એ પણ ખબર પડી કે આ જે જગ્યા છે એ જગ્યા ગોચરમાં બોલાય છે, એટલે ગોચરની જગ્યા ઉપર જો એવડો મોટો સટ્ટો કરવો છે તો કલેક્ટર સિવાય અધિકારીઓ કરી શું રહ્યા છે, કારણ કે હાલમાં અત્યારે બુલડોઝર જેવી કામગીરી ચાલુ છે. તમામ જગ્યાએ જે ગોચર છે એ જગ્યા ઉપર કોઈ પેશકદમી કરી તો તાત્કાલિક દૂર કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ જગ્યા ગોચર ઉપર રેતીનો સટ્ટાઓ ખડકી દેવામાં આવ્યા છે. અત્યારે કરોડો રૂપિયાની રેતીઓ છે, 5 થી 6 જગ્યાએ ચોતા ગામને અલગ અલગ જગ્યાઓ ઉપર એ રેતીઓ સીલ કરી દેવામાં આવી છે. એ સીલ થતાં જ તમામ જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કંઈથી રેતી કોઈ લઈ જાય નહીં. પરંતુ સવાલ એ એક વસ્તુનો થાય છે કે આ તમામ જે રેતી છે એ રેતી વિરુદ્ધ કેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, કારણ કે BL સુમરા સહિતને સમગ્ર ટીમ છે, સુવા છે, તમામ જે વ્યક્તિઓ છે એ દ્વારા સહેમત બાદ કરી રાત્રેના જે ઓચિંતાનું ચેકિંગ કરવામાં આવે તો આવા ચોટા ગામના અલગ અલગ જગ્યાઓ પર 5 થી 6 જગ્યાઓ ઉપર ચેકિંગ દરમિયાન અનલીગલી જે સટ્ટાઓ હતા એ તમામ સટ્ટાઓ ખનિજ વિભાગને બોલાવે અને સીલ કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતનું અગ્રેસર રહ્યું છે, કારણ કે જ્યારે લોકોનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યારે હંમેશા ગુજરાત ન્યૂઝ તેમની સાથે રહ્યું છે. ત્યારે આગામી સમયમાં કયા મોટા પગલાં ભરાય એક જોવાનું રહ્યું છે. કેમેરા પર્સન રામ વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર સોમનાથ હાઈવે પર એક સ્કૂટી આડે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર એક યુવતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના છાયા ભીમરાવ ચોક વિસ્તારમાં રહેતી ગંગેરા સંજના રમેશભાઈ નામની યુવતી તેમના મિત્ર સાથે સ્કૂટી લઈને પોરબંદર સોમનાથ હાઈવે પર ગયા હતા. ત્યારે દ્વારકાધીશ હોટલ પાસે સ્કૂટી આડે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર યુવતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ. પોરબંદર પંથકના બારવણનેસ વિસ્તારમાં રહેતા એક યુવાનને વીજશોક લાગવાની ઘટના બની હતી, જેમાં આ યુવાનનું મોત થયું હતું. આ ઘટના બાદ યુવકના મૃતદેહને PM માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના બારવણનેસ વિસ્તારમાં રહેતા મેસુર ભુરાભાઈ મોરી નામના આ યુવાને તેમના ઘરે વીજ શોક લાગતા મોત થયું હતું. આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના અસહ્ય ટેક્સ સામેના વાંધા ફોર્મ ભરવાની કામગીરી શહેરભરમાં ધમધમી ઉઠી છે અને શહેરીજનો વેરા ભરવાના બદલે વાંધા ફોર્મ ભરે તેવી અપીલ થઈ છે, જેના માટે શહેરમાં અનેક જગ્યાએ આ ફોર્મ ભરાઈ રહ્યા છે. અને ખાસ બીજું એ ધ્યાન દોરવાનું છે કે વાંધા અરજી માટેના ફોર્મ માટે અમે લોકોને આહવાન કરીએ છીએ કે વાંધા અરજીના ફોર્મ અમે લોકોએ જે તૈયાર કર્યા છે તો પોરબંદરમાં અલગ અલગ 10 જગ્યાએ એ ફોર્મ ઉપલબ્ધ થશે. કઈ રીતે ભરવું અને ક્યાં પાછા મહાનગરપાલિકાની કઈ ઓફિસના કયા વિભાગમાં પહોંચાડવું અને તેની ખાસ ભૂલા વગર કહું છું રિસિપ્ટ લેવી, વાંધા અરજીની પોચ જમા કરાવીને તેમની રિસિપ્ટ પણ મેળવી લેવી. તો પોરબંદરમાં 10 જગ્યાએ મારું એડ્રેસ છે, નૂતનબેન ગોકાણીનું છે, રાજેશભાઈ લાખાણી છે, મધુરમ સિલ્ક પેલેસ છે, આશ્રય પ્રોવિઝન લીમડા ચોક છે. અલગ અલગ એવા 10 એરિયા અમે કવર કર્યા છે. કાલે બીજા 10 એરિયા જાહેર કરશું કે પોરબંદરની જનતાને તેમની નજીકના સ્થળમાંથી વાંધા અરજીનું ફોર્મ નિઃશુલ્ક ઉપલબ્ધ થાય. તો સામૂહિક રીતે પબ્લિક ભેગી થઈ આજુબાજુના ને પણ ભેગી કરી અને વાંધા સાથે વાંધા ફોર્મ રજૂ કરે. વહેલામાં વહેલી તકે આ વેરો પાછો ખેંચાય એ દરેકના હિતમાં છે. પોરબંદર ચોપાટી ખાતે મંડપ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 16 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ કમ એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ એસપીને રજૂઆત કરી જવાબદારો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવા માંગ કરી છે. તેમજ મંડપના આયોજકો પાસે તમામ સેફટી અને અન્ય મંજૂરીઓ તપાસીને જ મંજૂરી આપવી જોઈએ તેવી માંગ પણ કરી છે. આજે સવારે જ મેં મીડિયાના માધ્યમથી સમાચાર જોયા કે ભાઈ આજે રામદેવ પીરથી મંડપ ચોપાટી ઉપર હતો, એમાં મંડપ ખડો થવા સમયે એ મંડપ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને 10 થી 15 જણા ઘાયલ થયેલ છે. જો વહીવટી તંત્રએ આ મંડપની મંજૂરી આપી હોય તો ત્યાં ફાયર સેફટી હોવી જોઈએ, 108 હોવી જોઈએ અને અન્ય સુવિધા હોવી જોઈએ. જ્યાં લાખોની મેદની ભેરી થતી હોય ત્યાં જો વહીવટી તંત્ર છે એ મંજૂરી આપતું ન હોય તો આ મંડપ કેન્સલ કરવો જોઈએ. અને આ જે માનવ મૃત્યુ થયું એમાં આયોજકો અને વહીવટી તંત્ર ઉપર સાપરાધ મનુષ્ય વધનો ગુનો પણ દાખલ કરવો જોઈએ. ત્યાં ઘણા બધા બાળકો હોય, આવી અવ્યવસ્થા થતી હોય. હવે એકની એક જગ્યા ઉપર આ ચોથો મંડપ છે, એકની એક જગ્યા ઉપર. કારણ કે જ્યાં મેદની ભેરી જો કરતા હોય ત્યારે વહીવટી તંત્ર શું કરે, પોલીસ તંત્ર શું કરે, એને મંજૂરી જ ન આપવી જોઈએ. એવી મેં આજે એક પોલીસ અધિક્ષકને કાગળ લખેલો છે કે આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ. અને આ મંડપ છે એમાં તો એની વીજળીનું કનેક્શન કે જો મંજૂરી ન લીધી હોય તો ત્યાં વીજળીની ચોરી કરી હશે તો એના પર વીજ ચોરીનો પણ ગુનો દાખલ કરવો જોઈએ. એવી મેં આજે એક પત્રથી તમામ અધિકારીઓ અને વહીવટી તંત્ર અને પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરેલ છે. પોરબંદર જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ માટે 3 ઉમેદવાર અને સભ્ય પદ માટે 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા છે, જેથી સરપંચ પદ માટે 51 અને સભ્ય માટે 308 ઉમેદવારો મેદાને રહ્યા છે. પોરબંદર જિલ્લાની 19 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં સરપંચ પદ માટે 54 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 3 ઉમેદવારના ફોર્મ અમાન્ય રહેતા 51 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જ્યારે સભ્યપદ માટે 311 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 લોકોના ફોર્મ અમાન્ય રહેતા 308 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જ્યારે પેટા ચૂંટણીમાં કુલ 37 ગ્રામ પંચાયત માટે 16 સભ્યોએ ફોર્મ ભર્યા હતા, જે તમામ ફોર્મ માન્ય રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિર સામે અંદાજિત 200 વર્ષ પુરાણું ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ જેઠ સુદ પૂર્ણિમાના ખાસ દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો અને પૂજારી પરિવારે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી તથા સુભદ્રાજીને પંચામૃત વડે તથા જલ વડે અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. જય જગન્નાથ. હું મહંત પાર્થ મહેશ રામાવત, જગન્નાથ મંદિર, સુદામા ચોક, પોરબંદર. આજનો દિવસ એટલે કે જેઠ સુદ પૂનમ, જ્યેષ્ઠાભિષેક. આજના દિવસે ભગવાન જગન્નાથની ઘણી યાત્રાઓમાંથી જલ યાત્રાનો દિવસ.
આજે સવારના જ ભગવાનનું નૂતન ધ્વજારોહણ કર્યા બાદ, ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ભાવિ જનતાઓ માટે, આપણા અને ધાર્મિક જનતાઓ માટે જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવેલો હતો. અને આજના દિવસે ભગવાન પાસે આપણે સારા વરસાદની કામનાઓ કરીએ છીએ. અને આજના દિવસ બાદ ભગવાન 15 દિવસ માટે, એટલે કે એક પખવાડિયા માટે ભગવાન પોતાના મામાના ઘરે મોસાળ પક્ષે જાય છે. એટલે 15 દિવસ આપને દર્શન ભગવાન આપતા નથી. અને અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા થાય છે અને તે દિવસે ભગવાન નગરચર્યાએ નીકળે છે. આ માટે આપણે હર વખતની જેમ જ અષાઢી બીજના દિવસે ભગવાનના સવારથી જ વહેલી સવારે નિજ મંદિરે દર્શન થશે અને બધા ભાવિ જનતાઓને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે. મંદિર આપણે અંદાજે 200 વર્ષ જેટલું જૂનું છે અને મંદિરમાં આપણે 2 રથ આવેલા છે. એમાં એક જે જૂનો રથ છે એને 200 વર્ષ જેટલા અંદાજે થયેલો છે અને બીજો એક રથ છે એને 100 વર્ષ જેટલો થયેલો છે. સીસમના રથ બંને આવેલા છે. ધોરાજીના નગરપાલિકા તંત્રએ વોર્ડ નંબર 1 સહિતના વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડ્યું છે, જેને લઈને આજે મહિલાઓ ચક્કાજામ કર્યો હતો, સુવિધાઓ આપવા માંગ કરી હતી. ધોરાજીના કુંભારવાડા અને આરડીસી બેંકવાડી શેરી સહિતના વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ તે ખાડાઓનું પુરાણ થયું નથી. અહીં ઘણા વર્ષોથી રોડ રસ્તાના કામો થયા નથી. પીવાના પાણીની સમસ્યાથી સાફ સફાઈ અને ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા પર નીકળી આવે છે, ત્યારે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે મામલે અનેક વખત નગરપાલિકાના તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ધોરાજી નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેરા પણ ભરવામાં આવે છે, પણ પ્રાથમિક સુવિધાઓ હજુ મળતી નથી. ત્યારે આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચક્કાજામ કર્યો હતો. સતાસિયા જિજ્ઞાસા. અમારે વિસ્તાર ધોરાજી કુંભારવાડા વોર્ડ નંબર 1 માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકવાડી શેરીમાં 7 વર્ષથી અહીંયા કોઈ પણ જાતના કાંઈ પણ સુધારા વધારા થયા નથી. જેટલા અમે વેરા ભરી છે ને તેમાં કોઈ જાતનો અમે એમણું વેરા ભરી છે નથી. અમને પાણીની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, દીવાબત્તી વેરો નથી, સફાઈ કામદાર આવતા. અમે વગર કારણે અમે બધા વેરા ભરી છીએ અને અમારે પાણીની બહુ જ સમસ્યા છે. છેલ્લા 20 દિવસથી અમારે પાણી આવતું નથી. અમે ટેન્કર મગવીને પાણી પૂરા પાડીએ છીએ. અમારી આ છેલ્લી વોર્નિંગ છે નગરપાલિકાને. હવે છે ને તમે અમારા આ બધા કામ કરો, નહીતર અમારે પછી છે ને આંદોલન ઉપાડવું પડશે અને અમે આ રસ્તા ઉપર ચક્કાજામ કરી દીધો છે. અમારી માંગણી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ રોડ રસ્તા ખુલશે નહીં. જેને જે કરવું એ કરવા માંડો. આ રસ્તો બંધ જ રહે. મારું નામ છે આસિયાના ઇમરાન પિંજારા, વોર્ડ નંબર 1 કુંભારવાડા બદલાસા કોલોની થી બોલી છી. આજે ભાઈ 4 અઠવાડિયાથી અમારે અહીંયા પાણી આવ્યું નથી. અમારી શેરીના અંદરમાં ખૂબ જ મોટા મોટા ખાડા છે, ગંદકી છે, કોઈ સફાઈ કરવા નથી આવતું. પાણી વેરાની પહોંચું દેવા તરત આવે છે, લાઇટની પહોંચું દેવા આવે છે, પણ કોઈ અહીંયા સાફ સફાઈ કરવા આવતું નથી. તેના હિસાબે અમે આજે રોડ રસ્તા બંધ કરી દીધા છે. નગરપાલિકા વિસ્તારે અમે જાણ્યું છે કે જ્યાં સુધી આ 15 દી થી ખાડા કરીને વયા ગયા છે, કોઈ અહીંયા આવતું નથી. નગરપાલિકાએ હવે જઈને અહીંયા ત્યાં કેવું છે કે રોડ રસ્તા જ્યાં સુધી આ નહીં કરી દે ત્યાં સુધી અમે રસ્તો ખોલવામાં આવશે નહીં. ધોરાજી નગરપાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સમગ્ર દેશમાં પત્રકારો સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પોરબંદરમાં પણ ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન થયું હતું, જેમાં 11 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કામોની યાદી પાઠવાઈ હતી. પોરબંદરમાં તાજાવાલા હોલ ખાતે યોજાયેલી આ પરિષદમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, કાર્યક્રમોના ઇન્ચાર્જ ભીમભાઈ ઓડેદરા અને સહ ઇન્ચાર્જ લકીરાજસિંહ વાળા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાએ મોદી સરકારના 11 વર્ષ દરમિયાન થયેલ વિકાસની યાદી જાહેર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રબર સ્ટેમ્પવાળી સરકાર બાદ વર્ષ 2014માં મોદી સરકારનો કાર્યકાળ શરૂ થયો હતો. ત્યારબાદ એક પણ મંત્રી પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી.
આજનું જે આયોજન છે શું કહેશો? સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો દરેક જિલ્લા મથકે યોજાઈ રહ્યા છે. એનડીએના શાસનને 11 વર્ષ પૂરા થયા છે. 2014, 2019 અને 2024 આ 3 વાર ભારતના મતદારોએ નરેન્દ્રભાઈ મોદી અને એનડીએની ટીમને જે ભરોસો મૂકી અને કામ સોંપ્યું છે એના જે મીઠા ફળો પ્રાપ્ત થયા છે. વિકાસની રાજનીતિ એ દેશમાં પહેલીવાર આવી છે. અત્યાર સુધી મુદ્દાઓ આધારિત, તૃષ્ટિકરણ આધારિત રાજનીતિ ચાલતી. વિકાસના આધારે મત લઈ અને બનેલી સરકારે જે 11 વર્ષ માટે જે કામ કર્યું છે, પહેલાના સમયમાં જવાહરલાલ નહેરુજી, ઇન્દિરા ગાંધીજી આ બધા પણ લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહ્યા છે. એની સરખામણીમાં કમ્પેરિઝનમાં 11 વર્ષનું જે સુશાસન, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ આ લઈને કામ કરતી સરકારની વાત કરવા માટે કે જે મતદારોએ ભરોસો મૂકીને મત આપી અને સરકારને કામ કરવાની તક આપી છે, એમણે જે કામ કર્યું છે એ 11 વર્ષનો નિચોડ લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીના આ પ્રકારના કાર્યક્રમો છે. એક પ્રદર્શની પણ અમે અહીંયા ખુલ્લી મૂકવાના છીએ અને આજે સાંજે દરેક જિલ્લામાં આ પ્રકારે સમગ્ર દેશમાં એક પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો પણ થવાના છે. આ નિમિત્તે અમે પોરબંદરમાં આજે આપની વચ્ચે છીએ. અમારી વચ્ચે અમારા મુરબ્બી બોખરિયા સાહેબ પણ પધાર્યા છે. અમારા અધ્યક્ષા ડૉક્ટર ચેતનાબેન પણ ઉપસ્થિત છે. એટલે આ પ્રેસ મારફતે અમે મતદારોનો પણ આભાર માનીએ છીએ, પત્રકારોનો પણ આભાર માનીએ છીએ કે સમગ્ર દેશમાં 11 વર્ષમાં જે કંઈ લોકોના સુખાકારી માટેના, છેવાડાના લોકોના વિકાસ માટે કામ થયા છે એ લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ આપના મારફતે થઈ રહ્યો છે. એ માટેનો આજનો પ્રોગ્રામ હતો. ધન્યવાદ. આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત મોડલને દેશભરમાં પહોંચાડવાનું કામ મીડિયાએ કર્યું છે તેમ જણાવી મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુંડાળા વિસ્તારમાં એક વૃદ્ધાને તેમની પરિચિત મહિલાને જ લૂંટી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં આ મહિલાએ વૃદ્ધાના સોનાના વેઢલાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના જુંડાળા શેરી નંબર 11 જોશી સ્કૂલની બાજુમાં રહેતા લીરીબેન દેવાભાઈ કુછડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેનો પુત્ર વાડી પ્લોટ વિસ્તારમાં રહે છે અને તેઓ એકલા રહી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. 6 માસ પૂર્વે તેઓએ જુંડાળા પોરાઈ માતાના મંદિર પાસે રહેતી વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસ બોખેરિયાને સિલાઈ મશીનનું વેચાણ કર્યું હોવાથી પરિચય થયો હતો. ત્યારબાદ તેઓ અવારનવાર વેજીબેનના ઘરે જતા આવતા હતા. હાલમાં પણ વેજીબેન રસ્તામાં મળી જતા લીરીબેને તેને ઘરે બોલાવ્યા હતા. ત્યારે તેઓ તેની સાથે ઘરે ગયા હતા, જ્યાં ઘરના ઉપરના માળે લઈ જઈ વેજીબેને લીરીબેનની આંખમાં પરાણે બામવાળી આંગળી નાખી આંગળી ઘસતા લીરીબેન બૂમો પાડવા લાગ્યા હતા. આથી વેજીબેને ચુંદડી વડે લીરીબેનનું મોઢું દબાવી અને તેના ઘરની સેટી ઉપર પાડી દીધા હતા અને લીરીબેનના બંને કાનના વેઢલાની કડી હાથ વડે તોડી અને વેઢલા કાઢી લીધા હતા. ત્યારબાદ ફિનાઇલનો શીશો લઈ લીરીબેનને ફિનાઇલ પીવડાવવા જતાં તેઓએ હાથથી ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ વેજીબેનને તેમનો બચાવ કરવા માટે લીરીબેનને ફિનાઇલ પીધું હોવાનું કહેવા લાગ્યા હતા. આથી લીરીબેન જેમ તેમ કરી ત્યાંથી નીકળી જઈ લતામાં આવી પાડોશીને તથા પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ પુત્ર સાથે સરકારી દવાખાને આંખ બતાવી પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા અને વેજીબેન સામે ₹3 લાખની કિંમતના સોનાના 2 વેઢલાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
જેતપુરના યોગીનગરમાં રહેતા એક યુવકના આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં યોગીનગરમાં રહેતા રવિ ચાપાનેરા નામના યુવાને ઘરે ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. જોકે હાલ આપઘાતનું કારણ અકબંધ રહ્યું છે, ત્યારે તેના મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણા પંથકમાં બાયપાસ રોડ પર એક અકસ્માત સર્જાયો છે. કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. કુતિયાણા પંથકના હામદપરા બાયપાસ નજીક એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ અકસ્માતમાં બાઇકમાં સવાર કાંસાબડ ગામના લીલાભાઈ પરબતભાઈ ઓળેદરા અને નાગાભાઈ કારાભાઈ ઓળેદરાને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા હતા, ત્યારે તેમના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે બનાવ અંગેની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. કુતિયાણા હામદપરા ચોકડી જાણે અકસ્માતનું ઘર બની ગઈ હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાય છે. છેલ્લા 8 દિવસમાં 3 થી વધુ વાર અકસ્માત સર્જાયો છે અને ઘણા લોકોનો ભોગ પણ બનાવ્યો છે. હાલમાં આપણે હામદપરા ચોકડી ખાતે આવ્યા છે. હું તમને જે હાઈવે નો ટચ છે કે આ કુતિયાણા શહેરમાંથી મેન આવતો રસ્તો છે, જે મેન રસ્તો હામદપરા ગામ તરફ જતો છે, હાઈવે ઉપર આવ્યા છે. કારણ કે આ એ જગ્યા છે કે અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાય છે, કારણ કે આ એક ગામને નહીં પણ 3 થી 4 ગામને જોડતો રસ્તો છે. તેમજ આ ઉપર વિસ્તારની વાત કરીએ તો કુતિયાણા વાડી વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં કુતિયાણા શહેરના લોકો રહેતા હોય તો અવર જવર માટેનો આ રસ્તો આવેલો છે. અહીંયા દર મહિને એટલે એક પણ એવો મહિનો નહીં હોય કે અકસ્માત સર્જાયો નહીં હોય અને કોઈ વ્યક્તિનું મોત નહીં થયું હોય. હાલમાં જ અત્યારે એક ગાડી અને 2 વ્હીલ બાઇકનું અકસ્માત સર્જાયું છે, જેમાં ઘટના સ્થળ ઉપર 2 લોકોના મૃત્યુ પામ્યા છે અને ઘણા 2 થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થઈ છે. પરંતુ સવાલ એ થાય છે કે અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાય છે, ત્યારે આ અકસ્માતનું નિવારણ કેમ નથી આવતું? કારણ કે તંત્ર પૂરેપૂરી મહેનત કરે, સાઇન બોર્ડ બમ્પ બધું નાખેલા છે, પરંતુ એટલી સ્પીડમાંથી ઓવર સ્પીડ હોવાને કારણે આ અકસ્માતો સર્જાય છે, જેમાં નાના માણસો ભોગ બને છે. હાલમાં 2 બાઇક સવારોનો મોત નીપજ્યા છે. અગાઉ પણ ઘણા ભૂતકાળમાં અકસ્માતો સર્જાણા છે, નાના મોટા મૃત્યુના બનાવ બન્યા છે, પણ આ અવારનવારની ઘટનાઓ નથી. આનું કાયમી માટે સોલ્યુશન લાવવું પડે એવું ગામ લોકોની માંગ છે, કારણ કે એક પણ એવો મહિનો નહીં હોય જ્યારે અહીંયા અકસ્માત સર્જાયો હોય ને કોઈ વ્યક્તિનું મોત નહીં નીપજ્યું હોય, ત્યારે આવા ક્યાં સુધી લોકોના મૃત્યુ થશે? એટલે તાત્કાલિક અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી આ અકસ્માતો જે બનાવ બની રહ્યા છે ન બને. કેમેરામેન નાગેશ મોડેદા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર નજીકના ધરમપુર ગામેથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પુંજા જીવા મકવાણાના પડતરવાળામાંથી વિદેશી દારૂની 9 બોટલ સાથે ઝડપી લીધો હતો અને તેને દારૂનો જથ્થો આપનાર રાજુ દાસા સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કૃષ્ણમૂર્તિ તંબુસ્વામી મદ્રાસી નામના શખ્સના ઘરેથી દેશી દારૂ સાથે આ શખ્સને ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રામાપીરના મંડપમાં દોરડો તૂટતા સર્જાયો અકસ્માત. મંડપનો સ્તંભ નીચે પટકાતા એકનું મોત, 16 ઘાયલ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની સૌથી મોટી ખબરની અસર. રેતી ચોરી મામલે તંત્રએ કાર્યવાહી કરી રેતીનો જથ્થો કર્યો સીઝ. ધોરાજીના નગરપાલિકા તંત્ર સામે મહિલાઓ બની રણચંડી. ચક્કાજામ કરી પાલિકા તંત્ર સામે મહિલાઓ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં પત્રકારો સાથે મુલાકાત. પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી વિકાસની વિગત અપાઈ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.